સુરત શહેર પોલીસ કમિશનરે દિવ્યાંગ બાળકો સાથે હોળી પર્વની ઉજવણી કરી અડાજણ સ્થિત જીવન વિકાસ ટ્રસ્ટના બાળકો સાથે હોળી મનાવી। હોળીમાં ધૂળેટીમાં બાળકોને પિચકારી સહિત કીટનું વિતરણ કરવામાં આવ્યું। બાળકોના સાથે અને કપાળે તિલક હોળી લગાવી ઉજવણી કરી। દિવ્યાંગ બાળકોને સંબોધિત કરાવી કમિશનરના ધર્મપત્ની થયા ભાવુક। ચાલુ સ્પીચમાં સંધ્યા ગેહલોત ભાવુક થયા। અડાજણ સ્થિત જીવન વિકાસ ટ્રસ્ટના બાળકો સાથે મનાવી હોળી ધૂળેટી અને બાળકોને પિચકારી સહિત કીટનું વિતરણ કર્યું। બાળકોના માથે કપાળે તિલક હોળી લગાવી ઉજવણી કરી। દિવ્યાંગ બાળકોને સંબોધિત કરવા કમિશનરના ધર્મપત્ની થયા ભાવુક। ચાલુ સ્પીચમાં સંધ્યા ગેહલોત તથા ભાવુક દિવ્યાંગ બાળકોને સંબોધિત કરતા આંખો ભરાઈ આવી। દિવ્યાંગ બાળકો પ્રત્યે જોવા મળી સંવેદના। લાગણીસભર સંબંધોથી સંધ્યા ગેહલોત તથા ભાવુક સંધ્યા ગેહલોતનું નિવેદન સામે આવ્યું અને માટે ખબર પડી નથી કે પરંતુ ત્યાં પ્રત્યેકની ભાવના હતી કે ખૂબ ગૌરવભર લાગણી અનુભવું છું। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન છે કે અમે આજે સમાજમાંથી આવી છે અને દિવ્યાંગ બાળકોને હોસલો વધારવાનો પ્રયાસ છે। દિવ્યાંગ બાળકના કારણે પરિવારની ખૂબ જ અવદશા થાય છે। દિવ્યાંગ બાળકોમાં કોઈ ખોટ નથી। કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની સાથે સાથે સામાજિક જવાબદારી પોલીસની નૈતિક ફરજ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।